જો હું તમને કહી દઉં છું, સાંજે બા ખેતરે થાય ને એટલે એને વાત કરી દેજો. પણ શું વાત કરવાની હે? તમને તો ઈ પણ નથી ખબર કે તમારે શું વાત કરવી. હું તો તમને આટલા દિવસથી કઈને થાકી, પણ તમારે ક્યાં કઈ મારી વાત તમારા મનમાં લેવી છે? આમ વાકું શું બોલસ? જી કહેવાનું થાય સીધે સીધું કે ને, વાતને આમ ગોળ ગોળ ફેરવી નાખસ. બાપુજી ગુજરી ગયા તો બધી જમીન બાના નામે કરતા ગયા. તમારા નામે કઈ ન કરે, તમે પણ આ ઘરના મોટા દીકરા છો. પણ એમાં શું થયું? બાના નામે કે મારા નામે બધું એક જ છે અને બા આપણા જ છે ને, એમાં શું થઈ ગયું? વૈરાદી તમારી હારે રહીને જરાય અકલનો છાંટો જ નથી. તો હવે મૂંગીની મરને તું જેમ આવે એમ બોલસ. ભગવાને સુખ આપ્યું હોય તો તને રહેતા નથી આવડતું. આ સુખ તમારા હાથમાં નહીં રહે. વેલા કા મોડા તમારા ભાઈ પડાવી જ લેશે. હે? શું વાત કરસ તું? હું તો સાચું જ કહું છું. 40 વીઘા જમીન છે, 20 વીઘા આપણા નામે કરાવી લો અને 10 વીઘા ભાઈનું દઈ દો. હા, એ વાત તારી સાચી હો. હા તો પછી હું કહું એમ કરો તો આપણી જિંદગી મોજ શોખથી નીકળશે. નકર તમારા આ બે ભાઈઓ આપણા હાથમાં કાંઈ નહીં આવવા દે. તારી વાત સાચી હો. હવે એમ જ કરવું એ. બા હાંજે આવે વાળી હતી એટલે આપણે બાને વાત કરી. હે મોટા ભાઈ, શું વાત કરો છો? અને ભાભી શું કહે છે? કાંઈ નહીં સંજય, ઈ તો અમારી વાતો કરતા હતા હું ને તાર ભાભી, બીજી કાંઈ વાતું નહીં. શું કાંઈ નહીં? કહી દો ને તમે બધું સાચું. આજ નહીં તો કાલ સંજયભાઈ ને નમિતભાઈને ખબર તો પડવાની જ છે. શેની ખબર ભાભી? તમે મને કહો છો? જો સંજયભાઈ, અમે બે માણાએ નક્કી કર્યું છે સાંજે બા આવે ને એટલે વાત કરવાની જ છે. 40 વીઘા જમીન છે, 20 વીઘા અમારા નામે ને 10 વીઘા તમારા બે ભાઈ. ના હો ભાભી, 20 વીઘા જમીન તમને શેની દે? ભાગ પડશે તો બરાબર જ પડશે. ભાઈ સંજય, એક કામ કરતું, અમિતને બોલાવતો આવું. અમિત આવે એટલે આપણે ત્રણેય ભાઈ હારે બે નક્કી કરી લઈએ કે જમીનના ભાગ કઈ રીતે પાડવા. હા મોટા ભાઈ, હું જાઉં છું અને હમણાં અમિતને બોલાવીને આવું. હા. અમિત, હાલ તો ભાઈ મોટા ભાઈ બોલાવે. આપણી 40 વીઘા જમીન છે. મોટા ભાઈ અને ભાભીએ નક્કી કર્યું છે કે 20 વીઘા ઈ રાખી લેશે અને 10 વીઘા આપણે બેન દઈ દઈશું. એમ કાંઈ થોડું હાલે? ભાગ તો બધાનો બરોબર પડે. ત્રણેય ભાઈને સરખો ભાગ પાડશો તો નણંદબાને શું દેશો? નણંદબાને ક્યાં રૂપિયાની જરૂર છે? એને તો બાપુજીએ સારું પૈસાવાળું સાસરું ને ખોળું ગોતી દીધું છે. પૈસાની જમીનની જરૂર આપણે 3 ભાઈઓને છે તો 3 ભાઈઓ સમજીને સરખો ભાગ પાડી લઈ. જો ભાઈ સંજય, અમિત, સાંજે બા ઘરે આવે ને એટલે આપણે બાને સામે બેહારીને અને બધી વાત કરી લઈએ આપણે, બરોબર? બરાબર, કાંઈ વાંધો નહીં. હા તો બા આવે એટલે વાત કરી લઈએ. હા તો વાંધો નહીં, હાલો. ઓ બટા, ક્યાં ગયા? પાણી તો સાવ જરાક. હાલે બા, તમે આવી ગયા વાડીએથી? એ તમને કહું છું, સાંભળો છો? એ બોલ. એ બા આવી ગયા. ઓ બટા, તમે કેમ દર્શનને બોલાવ્યો? કાંઈ નહીં બા, તમે વાડીએથી આવ્યા ને એટલે તમારા દીકરાને તમારી સાથે કંઈક વાત કરવી છે. શું વાત કરવી? દર્શનને બોલાવો. વે બા, તમે આવી ગયા વાડીએથી? બે બા, તમે આવી ગયા વાડીએથી? બા, તમે આવી ગયા વાડીએથી?
લે બા આવી ગયા તમે વાડીએથી? એટલે તમારે ત્રણેયની વાત મારા હારે કરવી છે. હા બા હા બોલો બોલો તો. બા એમાં એમ કહેવાનું થાય અમારા ત્રણેય ભાઈઓનું કે આપણે જે 40 વીઘા જમીન છે ને બાપુજીએ તમારા નામે કરી છે, હા એ અમારા ત્રણેય ભાઈઓના નામે તમે કરી દો અને હરખા ભાગ પાડી દો તમે. શું બોલા તમે ત્રણે? એ જમીન તમારી માં છે, એને હાચવવાની હોય, એના ભાગલા ન પાડવાના હોય. તમને આવો વિચાર ક્યાંથી ને આવ્યો ભાગ પાડવાનો? તમને શરમ ન આવી આવો વિચાર કરતા? બા બાપુજી ગયા પછી જમીન તમારા નામે થઈ ગઈ બરોબર, અને જમીનના તો ભાગ બા ત્રણેય ભાઈઓના નામે તમારે કરવી જ પડશે, આજ નહીં તો કાલ. એમાં ખોટ શું બા અને એમાં શરમ શું? તમારો તમે જમીન છે એમાં અમારા ત્રણેયનો સરખો જ ભાગ પડવો જોઈએ ને બા. સાચું કે છે મોટા ભાઈ. હું જેવું હોય ને ત્યાં લગી તો ભાગ નહીં જ પાડવા દઉં. તમારું કામ કરો, જાઓ. મોટા ભાઈ બા અત્યારે નહીં માને, આપણે જમીનની ભાગ પાડવાનો વાત પછી કરશું આપણે. હા મોટા ભાઈ અમિત કહે સાચી વાત છે, પછી વાત કરશું. હા તો તમે કહેતા હોય તો અત્યારે આપણે જમીનના ભાગ પાડવાનું મૂકી દઈ, પછી નિરાતે બારે વાત કરશે. હા એમ જ. તો હાલો તો હાલો. એ વહુ બટા ક્યાં ગયા? દર્શનને બોલાવો. નાના વહુ ક્યાં ગયા? શું ડોહી હવારમાં રાડું પાડો હો? અહીંયા બીજાના દી બગાડો હો? શું હવારમાં રાયડું પાડો હો? કોકની નીંદર બગડે હે. એ વહુ બટા મારું માથું દુખે ને પગે દુખે, જરાક ડોક્ટરને બોલાવી દો ને. કા ડોસીમાં કાલે તો જમીનના ભાગ નતા પાડવા દેતા અને આજે એમ કહો છો કે ડોક્ટરને બોલાવી દો. કાલ અમને કહેતા શરમ ન થાવતી, તમને શરમ ન થાવતી ખોટા નાટક કરતા? હા મોટા ભાભી, તમે તો સાચું બોલો છો. કાલ ડોશીએ ભાગ નથી પાડવા દેતા, આજ કેવા પથારીમાં પડ્યા. તમને બા કેમ રોવો છો તમે? બટા મારું માથું દુખે ને મને આખું શરીર મારું દુખે. બટા ડોક્ટરને બોલાવો ને જરા. નાની બેન તું દવા લેવા જા, હું બાને માથું દબાવું. હા મોટી બેન જાઉં છું. બા દવા પી લ્યો, હમણાં સારું થઈ જશે. બટા મને ઊભી કરો ને, મારામાં જરાય તાકાત નથી. દીકરા ને વહુ તો કાંઈ કામ ન આવ્યા. તમે મને બહુ વાલી લાગો દીકરી. બા તમે રોવામાં બધું સારું થઈ જશે. તમારે કઈ જમવું છે? આ દીકરી જરાક દાળ ભાત કરી દે ને તો જરાક મોઢે લાગે. હા બા હું હમણાં દાળ ભાત લઈ આવું. મોટી બેન તો બા પાસે રે, હમણાં હું દાળ ભાત લઈ આવું. હા બેન જલ્દી આવજો.
જમવું છે ડોસીને. કાંઈ નહીં મમ્મી, બાને જરાક મજા નથી ને તો મેં કીધું દાળ ભાત ખવડાવું તો જરીક મોઢે લાગે ને. શું બાવારીની થાસામ ઊભી થા, એને કાંઈ નથી જમવું, ઈ નાટક છે બધાય. આમ તારું કામ કર, હાલ ઊભી થા, આમ ચાલ ઘરમાં કામ કર તારું. ના મમ્મી, તમે તો બાની સેવા નથી કરતા પણ મને તો કરવા દો. આ ઉંમરમાં બાની સાથે રહેવું જોઈએ અને તમે અલગ જાઓ છો, આ સારું ન લાગે કંઈ. તું મને શિખામણ દેમાં, તારે મને શિખામણ દેવાની જરૂર નથી. ઊભી થા, નકર એક ઝાપટ પડી જશે. ના, તમે ગમે એમ કહો, હું બા આગળ જ બેહીશ. બાવારીની આમ ઊભી થાલ, હાલ આમ અંદર જા. હો બટા, આ સારું ન લાગે હો. તમને તો રૂપિયાના જ ભૂખા હો, રૂપિયા દઈ તો હારા નકર ખરાબ. બા તમે જેમ સમજો એમ, અમે તમારી સેવા નથી કરવાના. બા દાળ ભાત લોઈકા જ છે, હમણાં થઈ જશે. કા તું શું આયા ડોસીના પગમાં બેઠી હો? હાલ ઊભી થા. કઈ નહીં મમ્મી, બાને પગ દુખે એટલે પગ દાબો. આ ડોસી કઈ ઓછી નથી, ભલે પગ દુખતા. હાલ ઊભી થા. બા તમારા પગ દુખતા હોય ને એટલે ખાટલા હારે પચાડો, ભાંગે તમારા ટાટિયા. મારી દીકરી આગળથી સેવા ન કરાવો. મમ્મી તમે આટલું બધું ન બોલો, બાને આટલા હેરાન ન કરો. કાલ સવાર તમારે દીકરા અનુભવ આવશે, તમને આવી હેરાન કરશે તો એ તમને યાદ આવશે. મમ્મી કુદરતની લાકડી વાગે ને તો અવાજ નથી આવતો, આઈનું આઈ જ છે. લે આ માકડ ને તો મોઢું આવ્યું, તારે માને તું આમ કે? આ ડોસીઓ તો કઈક શીખડાવી દીધું છે. ઘરમાં ઘર મારા પાપ આવા છે તે આવી કપાતર બહુ મને જેડી. હે ભગવાન, આવા કયા ગુના કર્યા છે મેં. દીકરા મને થોડું પાણી પાને, મારું ગળું હુકાય અને આજ મારી તબિયત થોડીક મોરી છે દીકરા. વાહ બા, કાલ તો તમે બહુ મોટા અવાજથી વાત કરતા હતા. જમીનના ભાગ પાડવાનું કીધું તોય તમે રાડું પાડતા હતા અને આજ અચાનક તમારી તબિયત બગડી. દીકરા, એ જમીન તો તમારી જ છે ને, હું ક્યાં ભેગી લઈ જવાની હોઉં. પણ જો ભાગલા પાડી દઉં દીકરા તો તમે બધા નોખે નોખા થઈ જાવ. એટલે જમીન અત્યારે ભલે એમનેમ રહી દીકરા, એટલે એમ કહું. હા બટા, અત્યારે એ બધી વાત મૂકતું અને ડોક્ટર ને બોલો, મારી તબિયત ખરાબ છે દીકરા. હાલો લેતો હું ડોક્ટર ને. માજી, તમને મેલેરિયાની અસર થઈ ગઈ છે. દવા આપું છું, ટાઈમસર જમીને લઈ લેજો અને 15 દિવસ સખત આરામ કરજો, નકર સારું નહીં થાય. સારું સાહેબ, આરામ કરીશ. આલ્યો માજી, આ દવા આપું છું, ટાઈમસર પી લેજો જમીને 3 ટાઈમ, એટલે સારું થઈ જશે. સારું, ચાલો હું જાઉં છું. જય માતાજી. જય માતાજી. શું બા, મજા નથી તમને? હા બટા, ડોક્ટર આયા હતા ને ડોક્ટર કે મેલેરિયા થઈ ગયો અને દવા દીધી. હા તો પાછા ટાઈમસર પીજો પાછા. તો દીકરા, મારે તારું એક કામ છે. શું કામ હે, બોલો ને બા. તારી બેન અને આરે મને વાત કરા ને ફોનમાં, કેદુની આવી નથી ને વાતે નથી થઈ તો એને તેડાવી લે. હા તો હાલો ફોન કરી દો. હાલો લ્યો બા, ઉભા થાવ. હાલ્યો. કેમ છે દીકરી, ખુશી, હારું હે ને? હા બા, મને સારું છે. તમને કેમ છે?
મારી દીકરી તારે બાને મેલેરિયાની અસર થઈ ને તું 15 દી રોકાવા આવતો હારું ને જમાઈને વાત કરજે. હા બા હમણાં નીકળી જાઉં છું. જય માતાજી. હા દીકરી તું આવ, ફોન રાખું છું. જય માતાજી. એ દર્શન, સંજય અહીંયા આવો તો. હા બા બોલો ને. તમારી બેન ખુશી આવી છે, આવે છે. તમારી વહુ ને કયો હારું હારું જમવાનું બનાવે. લે બેન આવે હે? હા હા તો હમણાં કહી દો હાલો કે જમવાનું બનાવી નાખે એમ. શું રાડું નાખો છો બે માં દીકરો? અરે એમ કહી કે ખુશી બેન આવે હે તો તું જમવાનું હારું હારું બનાવી નાખ. અને વહુ બટા કેમ ગયા બોલાવજો એને. શું મોટા ભાઈ? એ વહુ બટા હું એમ કહું છું કે આપણા બેનબા આવે છે, ઘણા ટાઈમથી આવ્યા નથી, તો તમારા જેઠાણીને જમવામાં રાંધવામાં મદદ કરો, નકર તમારા જેઠાણી વળી દુબળા થઈ જશે. બહુ સંભળાવવાની જરૂર નથી હો, અમને ખબર છે બહુ મૂંઘેરા અમારા બેનબા આવે છે. હાલો દેરાણી આપણે જમવાનું કરી. હા મોટા ભાભી હાલો. લે મારી દીકરી આવે. લે જય માતાજી. બે માં દીકરી બે. દીકરી તને હારું તો હે ને દીકરી? હા ઓ બા મને હારું. તમને હારું છે ને? હા હો દીકરી, અત્યારે તો હારું છે. બા તમને હવે તો સારું તો છે ને દવા લીધા પછી? નકર આપણે મોટા દવાખાને જાય. ના હવે દીકરી મને હારું હે, પણ તને જોયા પછી દીકરી મને હારું થઈ ગયું. થોડાક દિવસ રોકાઈજે, 15 દિવસ. હા બા રોકાવા જ આવી છું. બારે આવો, બેન આવ્યા હે. જય માતાજી ભાઈ. જય માતાજી. હારું ને બેન તને? હા મને હારું. તમને હારું ને ભાઈ? હા હારું હો. કેમ છે ભાભી તમને? જય માતાજી. જય માતાજી બેન, કેમ છો નણંદબા? મજા હો તમને? સારું છે ને ભાઈ? જય માતાજી બેન. જય માતાજી. હાલો રાંધવાનું કરું. કેમ છો ભાભી તમે? હાલો મોટા ભાભી રાંધવાનું માટે. કેમ ભાભી તમે બોલ્યા નહીં મારા સાથે? જય માતાજી ફઈબા. જય માતાજી. દીકરીઓ કેમ છે? મજા હો. બા મોટા ભાભી ને વટલા ભાભી કેમ મારા સામે મોઢું બગાડીને વયા ગયા? ભાઈએ બોલ્યો નહીં, વયો ગયો. એમાં એવું હોય ને, એ તારી બે ભાભી રહી ને એ આ ભાઈઓને ચડાવ્યું છે, ચડાવ્યા છે. અને આ જમીન આપણી 40 વીઘા છે એ ભાગલા કરવા માંગે, અને હું ભાગ પાડવાની ના પાડું, એટલે તારા ભાઈઓ ને ભાભીઓ ને બધા મોટા બગાડે. દીકરી એ તો બધું જવા દે હવે, પણ તું તો તારા હારિયામાં ખુશ છે ને દીકરી? હા બા. તો ભલે ખુશી હોય તો બસ. બા તમે મારી ચિંતા કરો માં. મારા સાસુ, મારા સસરા, તમારા જમાએ મને તો હથેળીમાં રાખે છે. હમણાં હું ભાભીને મળીને આવું. હા વાંધો નહીં દીકરી. હાલે આ કપડા ધોઈ નાખજે, બાની સાડી એક રહી ગઈ છે બાકી. હું નથી ધોવાની મોટા ભાભી. બાના લુગડા તમારે ધોવું હોય તો ધો. કેમ? બા એ મારે એકના સાસુ છે, કાળા પણ છે, બધું કામ કરવું પડશે, કામ ચોર. બસ મોટા ભાભી જેમ તેમ બોલવાની જરૂર નથી હો. બોલતા મને પણ આવડે છે. બે આ માકડને તો મોઢું આવ્યું, તારે કઈ બોલવાની જરૂર નથી હો. એક કડાકો મારી દઈશ છે. હાથ ઉપાડતા મને પણ આવડે છે ભાભી, પણ જેટલું દિન નથી બોલ્યું ને એટલું દિન સારું છે. આ શું કરો છો ભાભી? તમે બે કપડા ધોવાની નાની વાતમાં બાજો છો?
બસ બસ નણંદમાં તમને તમારી નાની ભાભીની બહુ દયા આવતી હોય ને તો આ લ્યો કપડાં ધોઈ નાખું તમે. તો હું ધોઈ જ નાખીશ, પણ મારે તો બે ભાભીઓ સરખા કપડાં તો મારી માના જ છે ને, ધોઈ નાખીશ હું. હા તો બહુ સારું ધોઈ નાખું. મેં તને ના નથી પાડ્યા હેમાંશી જોડે રમવાની. મમ્મી એ મારી બેન છે તો હું એની સાથે ન રમું તો કેની સાથે રમું? ના નહીં રમવાનું. આ ઘરનું કામ કરો ને ચૂલે ચડો અને કંઈક શીખો. હાલો ઊભા થાવ. જો મેં તને ના પાડી હતી ને મોટી બેન હારે રમવાની, લઈ ગઈ ને એની માં કેવું બોલી ગઈ. પણ મમ્મી હિનલાને રમવાનું શું વાંધો? વાંધો છે એટલે જ હું તને ના પાડું છે ને હારે રમવાનું. હવે એને ભેગી ન દેખાતી નકર તાર ટાટિયા ભાંગી નાખીશ. હાલ હવે ઘરે હાલ. પણ મમ્મી હવે મારે કંઈક રસ્તો કરવો જ હશે, નકર આ મારા ભાભીઓ રહે ને મારા ઘર નહીં હાલવા દે. મારા ભાઈઓને નોખા કરી નાખશે. આમાં ઓઇલની જરૂર હે. આ નાનકો વાડીએથી આવે એટલે કેવું પડશે. આ બધું જામ થઈ ગયું હે. એ તમને કહું આ ટ્રેક્ટરથી હેઠે ઉતરો, મારે વાત કરવી છે. પણ શું વાત કરવી એ બોલી જાને. આમાં કામ કરવું દેખાતું નથી તને? હું તમને કહી દઉં છું, મને આ ઘરમાં પોહાતું જ નથી. હવે મારે નોખું જ થવું છે, નકર હું નથી રહેવાની. તને કેમ આજે તકલીફ પડી? કેમ નોખું થવાની વાત કરસ તું? આજે સંજયભાઈની બાયડીએ મારા ઉપર હાથ ઉપાડી લીધો. નો કહેવાનું કીધું, પણ મને તો ઠીક જવા દો કહેવાનું કીધું ઈ. પણ તમને કેવું કેવું કીધું એને, ઈ સહન નહીં થાય મારાથી હવે. હે નાનકાની બાયડીએ મને કીધું? એને એમ કીધું કે મારો જેઠ તો કાંઈ કામ નથી કરતો, આખો દી મારો ધણી કૂચે મરે છે, અને મારો જેઠ તો આખો દી બેઠો બેઠો ઘરે રોટલા ખાય છે અને પાડા જેવો થાય છે. લે તમને આવું કહી ગઈ. એ બે કોડીની એટલી હિંમત? એ મને આવું કીધું એના જેઠને? હા હવે મારાથી નથી રહેવાતું, હાલો નોખા થઈ જાય. એ એમ બોલી? હમણાં સંજયને બોલાવું અને કરું ફેસલો, કા ઈ આ ઘરમાં રહે કા હું રહું. એની એટલી હિંમત કે ઈ આટલું બોલી જાય? હમણાં સંજયને બોલાવું. હવે મજા આવશે. મારો હાથ જઈ તો હવે એને ખબર પડશે કે આ જેઠાણી શું ચીજ છે. એ ઉભા.
થાકી ગયા હશો. ખરાબ બપોરે પાણી લઈ આવી, જમવાનું ન લઈ આવી. એ બેરી તને કહું છું, ખરાબ બપોરે પાણી લઈ આવી, જમવાનું ન લઈ આવી. તમારા ભાભી બાજવામાંથી ઊંચા આવે તો હું જમવાનું બનાવું ને. કેમ? કોના ભાઈ છે મોટા ભાભી? બીજું કોઈ નહીં, તમારા ભાભી મારા હાઈરે બાંધે હે, ઘરનું મને કામ કીએ હે. હું આખો દી કામ કર્યા રાખું અને પોતે વયા જાય ગામમાં વડાળા કરવા. એમ? તમારું કેવું કેવું ખરાબ બોલે હે. શું મારું ખરાબ બોલ્યા? હા, જેમ આવે એમ બોલતા હતા તમારો. પણ શું બોલ્યા એ તો કે. મને એમ કે તારો વર ખાદાનો ભાગનો જ છે, કામનો ન કાજનો, દુશ્મન અનાજનો. હે? એવું કીધું મોટા ભાભીએ? મારાથી હવે સહન નથી થતું. એક તો ઘરનું કામે મારું કરવાનું, બાના લુગડાઈ મારા ધોવાના અને ખેતરે આવવાનું. હવે તો ફેસલો કરું જ છે. હા, હવે તો ફેસલો કરવો છે. કાં ઘરમાં ઈ રહે ને કાં હું રહું. હા, હવે કરી નાખો ફેસલો. મારેથી હવે નથી થતું. હું હવે વહી જઈશ મારા બાપના ઘરે. તમારા તો મોટા ભાભી હજી કેટલુંય બોલતા હતા. હે? શું કહેતા હતા મોટા ભાભી? ઈ એમ કહેતા હતા, ઈ મારો વર કામે જાય અને તારો વર ઘરે બેઠા બેઠા રોટલા ખાય. અરે આવું કહેતા હતા મોટા ભાભી? હમણાં જાઉં એને એની ખેર નહીં. બહુ ઊંચી નીચી થતી હતી માર જેઠાણી. આબે જોઈ લ્યો આ દેરાણીનો પાવર. હવે મજા આવશે. એ ઉભા રહ્યો, તમને કહું. નાનકા, હું તને જ ગોતતો તો. શું મોટા ભાઈ બોલો? નાનકા, તું તારી બાયડીને સમજાવી લેજે. નાની ઉઠી એના જેઠને જેમ આવે એમ બોલે, જેમ આવે એમ કહેતી હતી તારા ભાભીને કે એનો જેઠામ એનો જેઠામ. આ કઈ માન મર્યાદા એ બોલવાની? મારી બાઈ નથી બોલતી, તમે મોટા ભાભીને સમજાવી દેજો, નકર હરાવત નહીં રહી. તું એમ બોલે નાનકો ઉઠી હવે ફડાકા ભેગો તું પડી જાય. શું કરો છો બે જણા? શરમ નથી આવતી? બે એકબીજાના કાટલા પકડો છો. બેન, આમાં તને નો ખબર હોય આ નાનકાની બાયડી શું શું બોલે ને શું શું કરે તને કઈ નથી ખબર. તું વચ્ચે નો આવ બેન. મને બધી ખબર છે કોણ શું શું બોલે છે, શું નથી બોલતા એમ. સમય આવશે ને ત્યારે હું બધું કહી દઈશ. હાલ મોટા ભાઈ તું આવી જા. હાલ સંજય તું વયો છો. આ બાયડીઓની નાની નાની વાતમાં ભાઈઓને નોખા કરશે, એકાબીજાને મરાવી નાખશે. મારે બાને વાત કરવી જ જોશે. આવ દીકરી આવ. બે. શું વિચાર કરસ બેટા? બા, આ ગામમાં બધા કરતા ખોરડું આપણું મોટું હતું. કેવો બધા હળી મળીને રહેતા, મારા બાપુ, કાકા, ભાઈજી. અને આજકાલની વહુને તો બસ કાંઈ નથી. કેમ દીકરી આમ બોલસ તું? બા, હું તમને વાત કહું એક. બા, આમ થયો. ભાભીઓ કઈ સમજતી નથી, ભાઈઓ ને નોખા કરે છે. હવે હું શું કરું દીકરી? હું હવે તો ભગવાન મને લઈ લે તો સારું. આ અત્યારની છોકરા ને વહુ ને શું કરે હે ને, પેલાના તો તારા દાદા ને દાદી ને બધા કેવા રહેતા, એક ભાણે જમતા. અને અત્યારની પ્રજા તો કેવી હે ને કે સમજતી જ નથી કોઈ વાતમાં. બા, હવે મારે જ કઈક રસ્તો કરવો જ હશે, ત્યારે જ આ ભાઈઓને બુદ્ધિ ઠેકાણે આવશે અને ભાભીઓને આ ઘરની કિંમત સમજાશે. તો હવે દીકરી તું જ કઈક રસ્તો કર હવે. હા બા, હું કહું એમ કરો તમે. હા દીકરી, હવે ઈ જ રસ્તો કરવો જોઈશે હવે. તો હાલો, હું રોહનભાઈ ને બોલાવતી હોઉં. રોહનભાઈ આપણી વાડીએ જઈશે. હા બા, હું બોલાવી આવું. રોહનભાઈ, જય માતાજી. જય માતાજી બેન, જય માતાજી. ક્યારે આવ્યા બેન? 2-3 દિવસ થી આવી.
કેમ છે રોહનભાઈ તમને? બસ મજા આવો બેન, તમને કેમ છે? શું મજા કરે આવો. બંને સાહેબ ને એ બધા? મજા કરે ને શું વાંધો છે? આ કેમ ખેતરે ભૂલા પડ્યા બેન? ભાઈ વાત એમ છે ને કે આ બધી વાત છે. તો રોહનભાઈ તમે મારી મદદ કરશો? ઓ બેનબાઈ, એમાં પૂછવાનું ન હોય, તમે કીધું ને એમ જ હું કરીશ. અને કોકનું સારું કરવામાં તો ભગવાન રાજી હોય. હા તો ભલે, હાલો જય હા, માતાજી. તમે જય આવજો. માતા- હા, જય માતાજી બેન. બા એ બા આલ્યો દવાનો ટાઈમ થઈ ગયો તમારે. બા બા શું થયું તમને? બા બા એ બા મને એકલી મૂકીને ક્યાં વયા ગયા તમે? બા બેન શું થયું? કેમ રોવસ બેન? કેમ રહો ભાઈ? ભાઈ બા આપણને મૂકીને વયા ગયા, મને નોંધારી કરી. શું થયું બા તમને? બા તમને મૂકીને વયા ગયા બા. બા બા કેમ બોલતા નથી કઈ? બોલો કેમ? બા શું થયું તમને? બા શું થયું? આપને બા મૂકીને વયા ગયા એકલા. ભાઈ આપને બા મૂકીને વયા ગયા એકલા. ભાઈ શું થયું? કઈ નહીં બેટા, બા આપને મૂકીને ભગવાનના ઘરે વયા ગયા બેટા. બા બા શું થયું ખુશીબેન? બા જો ને વયા ગયા, ભગવાનના ઘેર ચાલ્યા ગયા. ઓ બહુ થયું હો ખુશીબેન. તમારે પણ કોનું કામ હતું ભાઈ? મારે મંજુબેનનું જ કામ હતું, પણ હવે ત્રણ છોકરાનું કામ છે, એને કહી દે. હા ભાઈ બોલો ને, શું કામ હતું અમારું? એમાં એવું છે ને ભાઈ, તમારા બા મારી પાસેથી 15 લાખ રૂપિયા લઈ ગયા હતા, અને આજની મારે તારીખે 15 લાખ લેવાની. હે શું? 15 લાખ રૂપિયા? હા 15 લાખ રૂપિયા. પણ ભાઈ અમારા બા તો વયા ગયા, હવે અમે શું કરી? ઈ મારે કાંઈ નથી જવાનું, બરોબર? મારે આજની તારીખે તમારા 3 માંથી કોણ મને 15 લાખ આપશે એ નક્કી કરી લેજો. સંજય, અમિત, હવે શું કરશું? આ ભાઈને 15 લાખ રૂપિયા આપણે ક્યાંથી આપશું? મારી પાસે તો કાંઈ નથી મોટા ભાઈ. મારી પાસે ક્યાંથી હોય? હું ક્યાં કમાવા જાઉં? તો હું ક્યાંથી આપું 15 લાખ આ ભાઈને? તો તમારે જોવાનું. નક્કી કરી લીધું તમારા 3 માંથી કોણ મને પૈસા આપશે એમ? જો ભાઈ, અમે તો તમારી પાસે પૈસા લેવા આવ્યા નથી. જેને તમારી પાસે લીધા હતા પૈસા મારે બાએ, હવે ઈ તો વયા ગયા. એટલે અમે કઈ પૈસા આપશી નહીં ભાઈ તમને. સાચી વાત ને નાનકા? સાચી વાત ભાઈ. હું પણ જોઉં છું, ક્યાં સુધી મને 15 લાખ રૂપિયા નથી આપતા મારા. જ્યાં સુધી મને મારા 15 લાખ નહીં મળે ને ત્યાં સુધી અંતિમ ક્રિયા નહીં કરવા દઉં. ભાઈ તમારો રૂમાલ રાખો હાથમાં. પણ શું કામ છે બેન રૂમાલ? રાખો તો ખરા.
ભાઈ આ બધા ઘરેણા લઈ લ્યો ને જો તમારા પૈસામાં ચૂકાઈ જતો હોય ભલે ન કહો, હું 2-3 દિવસમાં મારા સાસરે જઈ અને પૈસા લઈ આવીશ. ભાઈ પણ મારી માની અંતિમ ક્રિયા તમે કરવા દો. તમારે એકના ઘરેણા નહીં, હું મારા પણ આપું છું ઘરેણા. હા ફઈબા, હું મારા પણ આપું છું. વાહ દીકરી વાહ, ધન્ય છે તારા સંસ્કારને, ધન્ય છે તારા જનેતાને. મારે આ ઘરેણા નથી જોતા, હું તો ખાલી સાચો વારસદાર ગોતતો હતો. એ શું સાચો વારસદાર? હા બેન, મારે 15 લાખ રૂપિયા લેવાના નથી, હું મંજુબેન ને 15 લાખ રૂપિયા દેવા આવ્યો. પણ ભાઈ આ નાટક કરવાનું કારણ શું? હા બેન, મને મંજુબેન કહેતા હતા કે મને 3 દીકરા ઉપર વિશ્વાસ નથી, પણ 15 લાખ રૂપિયા જે મારો વારસદાર હોય ને એને જ આપજે. તમે 3 માંથી કોઈ વારસદાર નથી 15 લાખ રૂપિયાના. મારી ખુશીબેન 15 લાખ રૂપિયાની વારસદાર છે. અલે બેન ઘરેણા ને 15 લાખ રૂપિયા તું લઈ જાજે. અને બહેન 40 વીઘા જે જમીન છે ને તમારી, માંથી 20 વીઘા તારી છે અને 10-10 વીઘા 3 ભાઈઓની છે. તો કાગળિયા લઈ જાજે ઘરેથી, તારા બા રાખી ગયા છે મારી પાસે કાગળિયા. શું બેનના નામે 20 વીઘા જમીન કરી? હા, 2 દિવસ પહેલા જ તારા બા બેનના નામે 20 વીઘા જમીન કરી ગયા અને બીજી 20 વીઘા હે ને એ તમારા 3 ભાઈઓમાં ભાગ પાડી લેજો. ભાઈ તું ચિંતા કરમાં, મારે કાંઈ જોતું નથી. આ પૈસા નથી જોતા કે દાગીને નથી જોતા અને જમીને નથી જોતી. ના બેન, આ બધા ઉપર તારો જ અધિકાર છે. આ તારા 3 ભાઈઓ લાલચી છે અને તારી 2 ભાભીઓ લાલચી છે, તો એનો વિશ્વાસ ન કર. ભાઈ હવે સમય આવી ગયો છે. બેન શેનો સમય? બા ઊભા થાવ. હે પાને તો કાઈ નથી થયું. તમને તો કાંઈ નહોતું ને. આ બા તો નાટક કરે છે બધાય. આ મોટા ભાભી આ બધાય તો નાટક જ કરે છે. બસ ભાભી હવે બોલવામાં સભ્યતા રાખજો. 5-10 દિવસથી હું જોઉં છું તમારા બધા નાટક. તમારી ને મારા ભાઈની બુદ્ધિ ઠેકાણે લાવવા બધું નાટક કર્યું તો અમે. બેન શું આ બધું? બેન શું છે આ બધું? બેન મને કઈ સમજાતું નથી. હા હું ઈ જ કહું, મને કઈ સમજાતું નથી આ બધું શું છે. હા મોટા ભાઈ સંજય, અમિત, મારો કઈ હક નથી આ ઘરમાં બોલવાનો, પણ જ્યારે મારા બાપની આબરૂ ઉપર આવી ગઈ ને ત્યારે મારે આ નાટક કરવું પડ્યું. આ મોટા ભાભી સાવ ખોટા છે. તને શું કહે અને બીજાને શું કહે છે? હું કઈ ખોટી નથી. ના બેન, આજે તું જે હોય ને એ સાચું બોલી જ દે. તો સાંભળ ભાઈ, હવે તમારે એને ભાભીને જમીન લેવી સારી લાગે છે, બાની સેવા કરવી સારી નથી લાગતી. બાએ તને 25 વર્ષનો કર્યો, ભણાવી ગણાવી અને મોટો કર્યો, અને આ 10 વર્ષની આવીને એની વાત તું સાંભળવા માંડ્યો. ભાભી તમારા બાપના ઘરે શું હતું ને શું નહોતું ને મને ખબર છે. બાપના ઘરે ઢેફા ભાંગતા ને ત્યારે 2 ટકનો રોટલો મળતો, અને અહીંયા ખાઈ પીને મોજ કરો ને, બધું ભગવાને દીધું છે સુખ ને. ભાભી 2 ભાઈઓને ભેગા મળીને રેવા દ્યો ને. અને હા, સારી શિખામણ હોય ને એ માવતરના ઘરેથી લઈ આવે ને ખરાબ શિખામણ એ નેવે મૂકીને અવાય. એક વાત યાદ રાખજો ભાભી, જેવું અત્યારે તમે માવતર ઉપર કરશો ને એવું જ તમારા ઉપર કરશે તમારા છોકરા. જો ભાભી એક વાત સાંભળી લ્યો, જેવી સાસુને માના ગુણે રાખો ને તો એ માય દીકરીના ગુણે તમને રાખે, પણ તમે તો બસ માવતરના ઘરેથી ખટપટ કરતા જ શીખા છો. બસ નણંદબા, મને માફ કરી. મને માફ કરી દો બા. હો બટા સાના રહી જાવ. એક માને એના દીકરાથી જુદો ન કરતા. તારી એટલી હિંમત, તું અમને નો કરસ. અરે દીકરા હવે તને સારી શિખામણ આવી છે. હવે દીકરા બા મને માફ કરજો બા. આજે હું ખોટી ચડામણીમાં આવીને હું જમીનના ભાગ કરવાનું કીધું બા. મને માફ કરી દો બા. ના ના ભાભી, તમે કઈ બાકી નથી રાખ્યું ખટપટ કરવામાં. તમારે પણ ધ્યાન રખાય. શું બેન આને પણ આવું કર્યું? હા હા ભાઈ ભાભી, તમે તો બાયું તો હંપીને નથી રહેતી, ભાઈઓને તો હંપીને રહેવા દો. તમે આવું કરો તો છોકરીઓનો શું વાંક? કઈક કુદરતનો ડર રાખો ભાભી. તમારા મા બાપે આવા સંસ્કાર આપ્યા છે કે સાસરે જઈને બધાને નોખા કરવાના? ભાભી ખટપટમાં કઈ મજા
ભાઈ મારે કાંઈ નથી જોતું. ના ભાઈ, મારો કાંઈ આ ઘર ઉપર અધિકાર નથી. તમે બધા સંપીને રહ્યો ને એમાં જ હું રાજી છું. અને આવું ત્યારે મીઠો આવકારો દો, એ જ મારો અધિકાર છે. ભાઈ, તમારી આ લાગણી જોઈને આજ મને આંખમાં જર્જરી આવી ગયા. મારો કાંઈ અધિકાર કે કાંઈ હક નથી. મેં એક અંગૂઠો નહીં પણ 10 આંગળા નાખી દીધા કે મારો આ ઘર ઉપર કાંઈ હક જ નથી. બેન કેમ આવું બોલે છે? તારો તો પૂરેપૂરો હક જ છે અહીંયા બેન. ના ભાઈ, મારો કાંઈ અહીંયા હક કે અધિકાર નથી. બધો અધિકાર મારો મારા સાસરે છે. એક અંગૂઠો નહીં પણ 10 આંગળા કંકુવાળા કરીને થાપા મારતી ગઈ. મારો આ ઘરમાં કાંઈ હક કે અધિકાર નથી. તમે બધા સંપીને રહ્યો અને એ જ મારો અધિકાર છે. એક બેન એક ભાઈ ને બસ આવકારો મીઠો હોય ને એમાં જ બધું આવી ગયું. હા બેન, હવે અમે સંપીને રહેશું ને હવે અમે સમજી ગયા છીએ. ભાઈ, આપણા બેનના સંસ્કાર જો ધન્ય છે, આપણા બેનના સંસ્કારને, અને આપણે પણ ધન્ય છીએ કે આપને એક આવી બેન મળી છે. હવે આપણે બધા સંપીને ને હળી મળીને રહેશું.